ગુડ મોર્નિંગ, કેમ છો? અને મોર્નિંગ થઈ ગઈ છે. અમે નાસ્તા માટે પણ આવી ગયા છે અને હમણાં 7:30 વાગ્યા છે. અને આજે અમારો બીજો દિવસ છે જયપુરમાં. અને નાસ્તા માટે આજ ઉપમા બન્યા છે અને આ ચાય તૈયાર થઈ રહી છે. આ ચાય તૈયાર થઈ રહી છે અને નાસ્તો તૈયાર છે. નાસ્તો કરી લીધો છે અને આપણા માટે આપણે હમણાં બ્લેક કોફી બનાવીશું. और अपनी ब्लैक कॉफ़ी भी तैयार है और उसके बाद नाश्ता करके निकलेंगे जयपुर घूमने के लिए. तो सामने से जो आ रहे हैं वो हमारे मजनू भाई है. ये हमारे बस के ऑनर है और अभी ये नहा धो के आ गए. अभी હવે અમે ટેમ્પો ટ્રાવેલ સુધી આવી ગયા છે અને અમારો સામાન પેક થઈ રહ્યો છે. અમે તમને હમણાં બતાવું છું. સામાન પેક થઈ રહ્યો છે અને હવે સામાન પેક કરીને અમે જયપુર સિટીના જોવા માટે નીકળી જશું. તો સુરજ જબર ટાઈમની સાથે જોઈ લેજો. 8:30 વાગ્યા છે અને હવે અમે નીકળી ગયા છે જયપુર ફરવા માટે. અને હવે અમારી ગાડી ડીઝલપુરા માટે ઊભી રહી છે. અમે અહીંયા આવ્યા છે બિરલા ટેમ્પલ. અહીંયા અમે આપણા મંદિરના દર્શન કરીશું અને પછી નીકળશું. હનુમાન દાદાનું મંદિર છે. પહેલા આપથી આવવાનું આપણા ગણપતિ દાદામાં દર્શન કરીએ સીધા આપણા હનુમાન દાદા માતાજીના દર્શન કરીએ. હા, પહેલા ગણપતિ. कौन सा किला है? ये है मोती डूंगरी पैलेस. મોટી ડુંગરી પેલેસ. હવે આપણે પિંક સિટીના અંડર એન્ટર થઈ રહ્યા છે. अभी थोड़ा आगे चले ना अपना मेन. पिंक सिटी क्यों बनाई थी उन्होंने राजा लोगों ने? अमेरिका के जो राजा थे उस राजा का नाम था राजा पिंक्स. जो अमेरिका से राजा आए थे ना, राजा जयसिंह से मिलने के लिए, जयपुर के राजा से मिलने के लिए, उस राजा का नाम था राजा पिंक्स. उनके स्वागत के लिए 10 किलोमीटर एरिया में सिटी बनवाया. सिटी बनवाने के बाद में इस पे पिंक कलर करवाया. पिंक कलर के नाम से सिटी का नाम चेंज कर दिया. जूनी जयपुर सिटी पिंक सिटी. 1727 के अंदर इस जगह का नाम था चांदी की टकसाल. चांदी की टकसाल इसलिए नाम दिया था इसका राजा लोगों ने क्योंकि जूना टाइम पे राजा लोगों के टाइम पे यहाँ पे चांदी के सिक्के बनते थे. बहुत बड़ी फैक्ट्री हुआ करती थी. तो राजा लोगों ने इस एरिया का नाम दिया था चांदी की टकसाल. 2 गेट है, 52 गेट. जूना टाइम पे राजा लोगों के टाइम पे एक ही नाम से फेमस थे, न्यू गेट के नाम से. अब यहाँ की गवर्नमेंट ने, यहाँ के वासियों ने एक जैसी दुकान, एक जैसा मकान, एक जैसा कलर आपको 10 किलोमीटर एरिया में देखने के लिए मिलेगा. आपने एक पिक्चर देखी हो, पिक्चर का नाम है पड़ोसन. उसके अंदर गाना होता है मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. जो था मैं पिक्चर आ जो चौकड़ी है ना सर्कल, अंडरग्राउंड सुरंग में मेट्रो गाड़ी चाले 10 किलोमीटर एरिया में जूनी जयपुर सिटी में पिंक सिटी के अंदर. थोड़ा आगाड़ी चलने के बाद में राइट साइड के जयपुर के राजा बाहर के राजाओं से जंग लड़ने आते थे ना, पहले सैनिकों के साथ इसके अंदर मीटिंग करते थे. उसके बाद सिटी का लास्ट गेट सिटी फिनिश. અહીંયાથી ગુલાબી પિંક સિટી फिनिश થાય છે. हवा महल के ठीक सामने है एक म्यूजियम और वहाँ पे जा रहे हैं. नहीं અમે જઈ રહ્યા છે હવા મહેલના સામે એક મ્યુઝિયમ છે, ત્યાં જઈ રહ્યા છે. એની ટિકિટ 100 રૂપિયા છે. અમે જે તમે જોઈ રહ્યા છે તળાવમાં એ જલમહેલ છે. એમાં ત્રણ ફ્લોર આવેલા છે. એક ફ્લોર નીચે આવેલું પાણીના નીચે અને 2 ફ્લોર ઉપર આવેલું છે. એમાં એક ફ્લોર પર ગાર્ડન આવેલું છે ટોપ ફ્લોર પર. એ તમે જોઈ શકો છો ઉપર. તમે એક એવી જગ્યા આવી ગયા છે ત્યાં તમને મતલબ બધું કાપડોમાં પ્રિન્ટ કરે અને સાડીઓ બને, કલર કેવી રીતના કરે એ બધું અહીંયા બતાવશે. પહેલાંના જમાનામાં કલર નહીં હતા અને રાજાઓ પોતે કલર બનાવતા હતા અને એ કેવી રીતે બનાવતા હતા અહીંયા બતાવી રહ્યા છે આ ભાઈ. હવે જયપુરથી નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છે હરિદ્વાર માટે. અને સૌથી પહેલી એક ટનલ આવતી છે, બહુ ઘણી લાંબી છે, એ તમને બતાવું આવે એટલે. આ ટનલની શરૂઆત થાય છે અહીંયાથી અને ઘણી લાંબી છે. આગળ એકદમ કાળા વાદળ થઈ રહ્યા છે અને વરસાદ પડે
પડે એવી સંભાવના છે. કાલે બહુ વરસાદ પડ્યો હતો. હવે જમવા માટે ઊભી રહેલા હતા અને હવે આ જમવાનું ચાલુ કરતા છે. પાલક પનીર અને પનીર મસાલા મંગાવ્યું છે અને દાલ રાઈસ. જસ્ટ જમીને નીકળી ગયા છે અહીંયાથી. હવે જઈશું હરિદ્વારમાં છે. હરિદ્વાર અહીંયાથી 5 કલાકનો રસ્તો બતાવે છે ને જોઈએ કેટલા કલાક લાગે. હમણાં 3 જેવા વાગ્યા છે અને જો 5 કલાક બતાવતું છે 8 વાગે ને એમ તેમ બીજા 1-2 કલાક નાસ્તા માટે કાઢશું તો 9-9:30 વાગી જશે પહોંચતા ને તમે જોઈ શકો છો કે વાદળ કેવું છે. એકદમ કાળું વાદળ થઈ રહ્યું છે. ત્યાં ઊભેલા તો ત્યાં આ બધી ઘણી બધી રેસ્ટોરન્ટ હતી. હવે ચાલો હવે આગળ વધી રહ્યા છે હરિદ્વાર માટે. અને હવે ડ્રાઇવિંગ સીટ પર અમારા મંગેશભાઈ આવી ગયા છે અને કૌશિકભાઈ પાછળ નીકળી ગયા. અમારા સુરજભાઈ રાત્રેનું જમવાનું બનાવવાના છે. એના માટે સેવ ટામેટાનું શાક બનાવવાના છે. તો સેવ કશે મળી નથી રહી હતી તો અહીંયા અમે આવ્યા છે લેવા માટે હલ્દીરામમાં. બાજુમાં જ હતું હલ્દીરામ અને અહીંયાથી સેવ લઈને અમે બનાવીશું સેવ ટામેટાનું શાક. અગર અમારી બસ ઊભી રાખી છે ને અહીંયા જ જમવાની તૈયારી થઈ રહી છે. અમે લોકો હવે સેવ લઈને આવી ગયા છે એટલે સેવ ટામેટાનું શાક બનશે આજે. હવે ખીચડી બનાવવાની તૈયારી ચાલી છે ને ત્યાં રોટલી બનાવવા માટે. જમવામાં અથાણું, સેવ ટમાટાનું શાક, ખીચડી અને કરી અને આ બધા જમવા માટે બેસી ગયા છે. અને અહીંયા અમારા જ ગરમ રોટલી કાઢી રહ્યા છે અમારા દિનેશભાઈ. ભાઈ અમે જમીને નીકળી રહ્યા છે હરિદ્વાર માટે. લગભગ 1 વાગે જેવા પહોંચશું હરિદ્વાર. આ બસ પણ વડોદરાથી આવી છે અને એ લોકો 4 ધામ પૂરું કરીને આવી ગયા છે અને આ રસ્તામાં બેસેલા છે ને અમને કહી રહ્યા છે કે બાજુમાંથી જાઓ. જે અમે હરિદ્વારમાં રોકાઈ રહ્યા છે ત્યાંના રૂમ છે. આ જોઈ શકો છો તમે. રૂમ પર એકદમ ક્લીન છે અને એસીવાળા રૂમ છે. તમારે પર જો બુકિંગ કરાવવું હોય તો તમે કરાવી શકો છો. મેં તમને નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દેવા.